ફોન કરી ભાવના કાલે કે Ay, bro, kasih. Ay. Kalik, kalik. Ay. સ્વાગત છે ફરીવાર આપણા નવા વિડીયો સાથે। તો વળી પાછો હું તમારી પાસે એક વિડીયો લઈને આવ્યો। ઘણા લોકોની કમેન્ટ હતી આમ તો વિડીયો સારામાં સારા બાપુનો રેન્ક કરી દો, તને બતાવી દેજો કે ફેસબુક ઇન્સ્ટામાં બધે બાપુ તે એમ સારા ચાલી જાય। એટલે કમેન્ટ આવી હતી ઘણા લોકોને કે બાપુ કઈ જગ્યા રહેશે અને ક્યાં બાપુ રહેશે। તો અત્યારે હું આવી ગયો છું રામેશ્વર મહાદેવ આશ્રમ, અને પેલું જે લોકેશન છે તમે વિઝિટ કરાવી દઉં। અહીંયા મહાદેવનું મંદિર આવેલ છે, આ જગ્યા છે, અને આપણે એ જગ્યાએ જ છે। અને જ્યારે બાપુ આપણે કહે ને કાળી ચૌદસના દિવસે કાળ ભેરો ચોરી આપણે કહેવામાં આવે છે કે લઈને નીકળે છે, એનું કારણ શું છે એ આપણે જાણીશું। અને અત્યારે આપણે ત્યાં છીએ, આપણે ઘનશ્યામભાઈ બાર આપણી સાથે। કેમ છો? મજા? બસ મજા આવો ભાઈ। બાપુનો અવાજ બેસી ગયો લાગે। આપણે કાળી ચૌદસની ભેરો જોડી લઈને નીકળે તેના વિશે જણાવી દો લોકોને। એટલે કાળી ચૌદસના દાડા માટે જો કે મારે નાનાથી મોટાથી પહેલા નંબર મારા દાદા ચડાવતા, એના પછી બીજો નંબર મારા બાપા ચડાવતા, ત્રીજી પેઢી મારી આવી। મેં શિવ અંગ એટલે એનો વાસ્તા એટલે શિવનો અંગ છે, શિવે વરદાન આલેલે કે દસનામી બાળકને જે દાદો ચડાવતા તો એના બાળકને ચડાવવું પડે, ના ચડાવો તો શિવને ખોટું લાગે। એના માટે અમારે આજે કરી મૂક્યું છે, દાદાનો રિવાજ છે, એના પ્રમાણે અમારે વિધિ કરવી પડે અને કોઈનું લેતા નહીં। અને કાળી ચૌદસના માટે 5 ગામ ફરવા અને 7 ગામ ફરવા માટે એ અમારા વચન આપેલું હોય ગુરુએ, એ પ્રમાણે અમારે કામ કરવું પડે। બાપુ આપણે ઘણા લોકોને કમેન્ટ આવી હતી કે કઈ જગ્યાએ આવેલ છે, કારણ કે બાપુનું દર્શન કરવા માગો છો, આપણે જગ્યા વિશે જણાવી દો ને। બાપુ તાલુકા સમી, જિલ્લો પાટણ, મૂળ ગામ જાખીલે, મારું આશ્રમ રામેશ્વર મહાદેવ। મારા છોટા નામ ગુરુએ આપ્યા છે, ભીમભારતી નામ છે। બરાબર। ઘનશ્યામભાઈ તમે કહેવા માગશો? બાપુ અવારનવાર સાધુ સંતોની સેવા કરે છે, માણસોની સેવા કરે છે, કોઈ પણ દુઃખી આવે આ તે અહીંથી કોઈ નિરાશ નથી જતા। અને અમે તો જોઈ વર્ષોથી બાપુનું કામ ઊંચું છે, પશુ પક્ષીને આ તે સવારમાં દાણા નાખે, કોઈ સાધુ સંતોને જમાડે, ભેટ ગમે એ આવ્યો હોય, કોઈ ગામનો દુઃખી આત્મા આવ્યો હોય એને બાપુ વ્યવસ્થિત અહીંથી રાજી થઈને મોકલે, એ અમે પ્રત્યક્ષ જોયું છે। આપણે બાળકોને કહે કે કંઈક નજર લાગે અથવા દાઢ દુખતી તો બાપુ પણ દોરો મંત્રી આપણે કા બાપુ? બાપુ દાઢનો દોડો મંત્રી દોડો કરી અરે દાઢ મંત્રી બાપુ પણ કોઈનું કંઈ લેતા નથી। વિશ્વાસ વગર પ્રેમ ભાવથી કરે છે, જે શ્રદ્ધા લઈને આવે એની આશા પૂરી કરે છે ગુરુજી। તો આપણે ઘણા લોકોની કમેન્ટ હતી કે બાપુ કઈ જગ્યા આવે, તો રામેશ્વર મહાદેવ ગામ છે, જાખેલ તાલુકો સમી, જિલ્લો પાટણ, ત્યાં આવેલ છે। ફૂલ લોકેશન મેં ઘણા વિડીયો આમ તો બનાવ્યા છે, તો વિડીયો જોયો તો બધા જોઈ લેજો। અને ખૂબ બાપુની શ્રદ્ધા છે, અને બાપુનો પણ ધૂણો 24 કલાક ચાલુ જોઈશે, એ પણ તમને બતાવી દઉં। અને બાપુની જગ્યા છે
એ પણ તમને વિઝિટ કરાવી દો. અત્યારે આપણે છે ને તે જગ્યાએ સ્પેશિયલ તળાવ તમારા માટે જ આવ્યો છે. આ લોકોની કમેન્ટ હતી ત્યારે પછી આપણે આ વિડીયો લાવ્યા છે. તો આ બાપુની સ્થાન જગ્યા છે, બાપુ અહીંયા રહે છે. પહેલાં તો કહી દઉં, જમવાનું સુવાનું બધું અહીંયા જ છે. અને વાત કરીએ ને તો બાપુનો જે ધૂણો એ અખંડ ધૂણો 24 કલાક ગમે ત્યારે આવો ધૂણો ચાલુ જ હોય. ધૂણો ચાલુ હોય છે, એ દુખિયા આવે એ મારી સેવા કરે. હા, પ્રસાદ પણ ચાલુ હોય. પોતાનો કોઈ મતલબ નથી, ભૂખા ના જાય તમારે બાપુના આશ્રયથી. બાપુ શ્રાવણ મહિનો 1 મહિનો ખાવા પીવાનું છોડી દીધું. એવું એમ? આખો સારો મહિનો કાંઈ પણ ખાવાનું નહીં, બસ આનંદ કરી, સેવા કરી. હા, બાપુ કે આનંદ કરો ને આનંદગીરી આશ્રમ છે તો આનંદથી રહો ને આવો. અને આ તો આપણે જણાવવાનું છે કે કાળી 14 દિવસે કેમ બાપુ છોડી લઈને નીકળે છે એનું કહે છે. અને કારણ વધારે રહી જતું કે કઈ જગ્યાએ આવેલ છે આ આશ્રમ, તમને આશ્રમની જગ્યા બતાવી દીધી. ફરીવાર તમે લોકેશન આપો, ગામ જાખેલ, તાલુકો સમી, જિલ્લો પાટણ. અને તમે જો સામે નેહાર દેખાશે એ સામે ગેટ છે. અને બીજા જો ઝાડ છે, તમને કદાચ અંદાજ આવી સામે બોર્ડ છે. અને બીજું દાદા હનુમાનનું પણ મંદિર આવેલ છે. હા, જે જગ્યા અને એની પાછળ જે છે તલાવ છે. તમારે આવવું તો માત્ર ખાલી કહી દેવાનું કે રામેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવ્યું, અને તમે જાખેલ આવો તો દર્શન કરી શકો છો. અને કદાચ બાપુ સાથે વાતચીત કરવી, બાપુનો કોન્ટેક્ટ નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં, વાત કરી શકો. અને બતાવી દઉં કે આપણે એ તળાવ છે મંદિરની પાછળ, વિશાળ તળાવ છે. તો અત્યારે આપણે બસ તમારા માટે આ એક વિડીયો લઈને આવ્યો. ઘણા લોકોની કમેન્ટ હતી ને કે બાપુ કઈ જગ્યાએ આવે છે, કઈ જગ્યાએ રહે છે. હા, બાપુનો જો આરતીનો સમય થઈ ગયો ને તો આરતી આપણે વિડીયો લઈશું, તમારે રજૂઆત કરીશ. ચાલો બાપુ આરતી કરવા દે. તો આરતી કમ્પ્લીટ થઈ ચૂકી છે. અને જો આરતી આમ બાપુ તુને સારી રીતે આવે છે. તો કમ્પ્લીટ આરતી થઈ ગઈ, સંધ્યા ટાણું હતું એટલે આપણે પાર્વતી પતિ મહાદેવ ગિરનારી મહારાજ કી જય, સનાતન ધર્મની જય, આપણા માતા પિતાની જય, ગિરનારી મહારાજ. સૂરજ નારાયણ પણ આરતી જે કમ્પ્લીટ આરતી થઈ ચૂકી. આપણે તમે લોકોને જે સમસ્યા હતી સવાલ જવાબ હતા ને અત્યારે આપણે એને કમ્પ્લીટ તમને મેં જગ્યા વિઝિટ કરેલા છે. અને સ્થાન પણ લોકેશન જણાવી દીધું. જોઈ લો, ફરી વાર પણ તમને બતાવી દો. તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ કરતા જાજો. અને એને પસંદ આવે લાઈક, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી લેજો. તમારી કમેન્ટ ઉપર હજુ પણ એક તમારો સવાલ છે એ પ્રમાણે વિડીયો લઈને આવીશ. તો અત્યારે આટલું જ. હર હર મહાદેવ, જય માતાજી.